નમસ્તે મિત્રો, મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જેવી રીતે આપ જોઈ રહ્યા છો, હું અત્યારે મારા કિચનમાં ઊભી છું, તો ઓબ્વિયસ છે કે આજે હું આપની સાથે કોઈ એક રેસીપી શેર કરવાની રહીશ. હું આજે બનાવવા જઈ રહી છું મટર કુલચા. અને આ મટર કુલચા જે છે એ બહાર જે મળતા હોય છે કુલચા, એમાં મેંદાનો યુઝ કરેલો હોય છે, સાથે સાથે એમાં ઈસ્ટનો યુઝ કરેલો હોય છે એને સોફ્ટ બનાવવા માટે. પણ આજે આપણે જે કુલચા બનાવશું એ સંપૂર્ણપણે ઘઉંના લોટમાંથી બનાવશું અને એમાં ઈસ્ટનો ઉપયોગ નહીં કરીએ, પણ એના ઈસ્ટના ઉપયોગ વગર પણ ખૂબ જ સોફ્ટ અને સરસ એવા કુલચા બનીને તૈયાર થશે. ચાલો શરૂ કરીએ આજની રેસીપી શરૂ કરતા પહેલા આપને વિનંતી કરવા માંગુ છું કે આપ જો મારી ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દેશો અને હા, બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા જે નવા વિડીયોઝ આવતા હોય છે એના નોટિફિકેશન્સ આપને મળી શકે અને એક પણ વિડીયો આપના દ્વારા મિસ ના થાય, ચૂકાઈ ના જાય એના માટે. મિત્રો, મારા જે વિડીયો આપના દ્વારા જોવાઈ રહ્યા છે એના એનાલિસિસ પર જોઈએ તો આપમાંના હજુ 30% લોકોએ જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. તો આપને મારી ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને મને નવા વિડીયોઝ બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને સાથે સાથે આ જે રેસીપી છે એ જૈન રેસીપી છે, તો આપણા બધા જ જૈન મિત્રો સાથે શેર કરવા વિનંતી છે. અને જો વિડીયો આપને ગમે તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને આપના પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી આપવા વિનંતી છે. સૌથી પહેલાં કુલચા બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર કરીએ. તો અહીં મેં રોટલી બનાવવાનો જે ઘઉંનો લોટ હોય નોર્મલ એ જ લીધેલો છે, ચાળીને લીધેલો છે. સાથે સાથે એમાં બેકિંગ સોડા અને પાવડર યુઝ કરીશું, કારણ કે આપણે ઈસ્ટ યુઝ નથી કરતા. થોડું નિમક એડ કરેલું છે અને હવે આપણે એમાં થોડી શુગર ઉમેરીશું. અહીં મોણ માટે થોડું તેલ લીધેલું છે. હવે અહીં દહીં લઈ રહી છું. આ બધી વસ્તુઓ એડ કરીને જે આપણે લોટ બનાવીશું એનાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળતું હોય છે ઈસ્ટ વગર પણ. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને આપણે એક સોફ્ટ એવો ડો પ્રિપેર કરવાનો છે. સ્પૂનથી પહેલાં મિક્સ કરી લઈએ અને પછી હાથેથી સરસ રીતે મિક્સ કરીને લોટ બાંધી લઈએ. હવે ઢાંકીને એને લગભગ અડધો કલાક જેવો રેસ્ટ આપવાનો છે. હવે અહીં મેં જે સફેદ વટાણા આવે એને 7થી 8 કલાક પલાળીને મૂક્યા હતા, એને બાફવા માટે કુકરમાં લઈ લઈએ. જરૂર પૂરતું પાણી ઉમેરી દઈએ. સાથે જરૂર પ્રમાણે સોલ્ટ ઉમેરી દઈએ અને સાથે આમાં હળદર પણ ઉમેરવાની છે, પણ એ સમયે હું ભૂલી ગયેલી, તો પાછળથી મેં હળદર પણ એડ કરી હતી. હવે કુકરને ઢાંકીને વટાણાને બાફી લઈએ. સાથે સાથે મેં અહીં થોડી આંબલી લીધેલી છે. આંબલીની અંદર ગરમ પાણી ઉમેરી અને એને સોફ્ટ થવા માટે સાઈડ પર મૂકી દઈશું. આંબલીનું પાણી આમાં ખૂબ સરસ લાગતું હોય છે. હવે આપણે જે લોટ બાંધીને રાખેલો હતો એ જોઈ લઈએ, એને મસળી લઈએ અને એમાંથી કુલચા પ્રિપેર કરી લઈએ. આ જે લોટ છે ને થોડો ઓઇલવાળો હાથ કરીને મસળી લઈએ. આ રીતે આપ જોઈ શકો છો, ખૂબ જ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આમાંથી કુલચાની સાઈઝના લુવા બનાવીને કુલચા પ્રિપેર કરીએ. ઉપર થોડા કાળા તલ ભભરાવી દઈએ અને સાથે સાથે થોડી કોથમીર મૂકી દઈએ. બરાબર અટામણ લઈને હવે એને વણી લઈએ. થોડું ઠીક જ વણીને પ્રિપેર કરવાનું છે, એકદમ પતલું નથી કરી દેવાનું. હવે ગરમ પેન પર મૂકી દઈએ. એક સાઈડ થોડું પાકે અને બબલ્સ થાય ત્યાર પછી આ રીતે પાણી છાંટી અને એને કવર કરી દઈશું, જેથી કરીને આની અંદર જે સ્ટીમ ક્રિએટ થાય એનાથી જ આ આપણા કુલચા જે છે એ ખૂબ જ સોફ્ટ અને સરસ બનશે.
જો આપ ઈચ્છો તો ખુલ્લું રાખીને પેનને ખુલ્લું રાખીને પણ પકાવી શકો છો. એક કપડાં વડે ધીમે ધીમે પ્રેસ કરતા જઈને આપણે જો એને પકાવીએ શેકીએ તો એનું રિઝલ્ટ પણ સારું મળતું હોય છે. ખોલીને જોઈ લઈએ, પલટાવીને ચેક કરીએ. નીચેની સાઈડ ખૂબ જ સરસ પાકી ગઈ છે. હવે બીજી સાઈડ પણ થોડી પ્રેસ કરીને બરાબર એને પકાવી લઈએ. પલટાવીને ચેક કરીએ તો બીજી સાઈડ પણ ખૂબ જ સરસ પાકી ગઈ છે. આપ જોઈ શકો છો કુલચાનું રિઝલ્ટ ખૂબ જ સુંદર મળ્યું છે. ખૂબ સરસ રીતે પ્રિપેર થયા છે. ઘઉંના લોટ સાથે ટેસ્ટમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, પણ હેલ્થને જો ધ્યાનમાં રાખીએ તો ઘરે આ રીતે ખૂબ ઇઝીલી આપણે કુલચા પ્રિપેર કરી શકીએ છીએ. બરાબર બંને સાઈડ પાકી જાય પછી પેન પરથી લઈને તરત જ એના પર ઘી લગાવી લઈશું. હવે આ ડીશનો સ્વાદ બમણો કરી દે એવો સરસ મજાનો મસાલો પ્રિપેર કરીએ. અહીં મેં કાશ્મીરી મરચું પાવડર લીધેલું છે. એની અંદર ચાટ મસાલો, સંચળ પાવડર, શેકેલું જીરું પાવડર, ધાણા જીરું પાવડર, આ બધા જ મસાલા મિક્સ કરીને એક મસાલો આપણે રેડી કરીએ. આપ ઈચ્છો તો એમાં થોડો મરી પાવડર પણ ઉમેરી શકો છો. બધા જ મસાલા પાવડર ફોર્મમાં છે એને ચમચી વડે બરાબર મિક્સ કરી લઈએ. તમે ઈચ્છો તો મિક્સરમાં પણ તમે એને મિક્સ કરી શકો છો. હવે ટાઈમ છે બધું અસેમ્બલ કરવાનો. તો આપણે એક બોલમાં વટાણા લઈ લઈએ જે હળદર મીઠું નાખીને બાફેલા છે. એમાં રેગ્યુલર સ્પાઇસી ગ્રીન ચટણી લઈ લઈએ અને એની સાથે સાથે આપણે જે આંબલી પલાળીને રાખી હતી એને ચોળીને એનું પાણી બનાવી લીધું છે એ ઉમેરીએ. ખાટું પાણી જે છે આમાં કોઈ જાતની મીઠાશ ઉમેરેલી નથી. આ ખાટા પાણીનો આમાં જબરદસ્ત ટેસ્ટ આવે છે. હવે એની અંદર આપણે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરશું. સાથે સાથે જો આપને ભાવતા હોય તો થોડા મરચાં પણ તમે ઉમેરી શકો. અને હવે આપણે જે મેજિક મસાલો બનાવ્યો હતો એ ઉમેરીએ. આ મસાલો ખરેખર આ ડીશનો સ્વાદ જે છે એ બમણો કરી નાખે છે. તો હવે બધું અસેમ્બલ થઈ ગયું છે. રેડી, આપણા કુલચા રેડી છે. મટર બી આપણા અસેમ્બલ કરીને રેડી છે. વાહ! તો હવે મટર કુલચા રેડી છે. ટેસ્ટ કરીએ. આપ જોઈ શકો છો ખૂબ જ સરસ એવા કુલચા રેડી થયા છે. હવે આપણે ટેસ્ટ કરીએ. રિયલી ટુ મચ યમી. જે આપણે મસાલો બનાવ્યો હતો આના માટે સ્પેશિયલ એ અને બંને પ્રકારની ચટણી, ખાસ કરીને આંબલીનું ખાટું પાણી, આનો ખરેખર ટેસ્ટ અનેક ગણો વધારી દે છે. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. કોઈ આપણે વિચારી ના શકીએ કે મટર કુલચાની જૈન રેસીપી પણ આટલી ટેસ્ટી હશે. ખરેખર આમાં મસાલા અને ચટણીની કમાલ છે. આપણે વટાણાનો વઘાર કે બીજું કંઈ જ નથી કર્યું, ખાલી એને બાફ્યા છે હળદર અને મીઠું નાખીને અને ઉપરથી ખાલી મસાલો, ટામેટાં અને ચટણી જે છે એનો યુઝ કરેલો છે. પણ રિયલી ટુ મચ યમી. હું આપને કહીશ કે એક વખત આ રેસીપી ચોક્કસથી બનાવજો અને આપને આ રેસીપી કેવી લાગી, ટેસ્ટ કેવો લાગ્યો, કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. રેસીપી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. હું એન્જોય કરું છું મારા મટર કુલચા અને આપ ક્યારે બનાવો છો એ ચોક્કસથી જણાવશો. બાય.